શ્રાવણ મહિનામાં મને છે ને સૌથી વધારે શું ગમે ખબર છે? મસ્ત મજાની કુલેર ખાવાની. મને સખત કુલેરના લાડુ ભાવે હો, ભયંકર ભાવે છે. મોઢામાં પાણી આવવા માંડ્યું. અને બીજો તલવટ. મને ખબર નથી તમારા લોકોને ઘરે શું કહેતા હશે, પણ અમારે ત્યાં એને તલવટ કે, જેમાં તલ અને ગોળ મસ્ત ભાંગે અને પછી એના છે ને નાના નાના લાડુ બનાવે. અરે યાર, જો પાછું મને યાદ આવી ગયું. અને બીજું ખાજા, ગળ્યા અને તીખા ખાજા મને એટલા બધા ભાવે ને, ભયંકર. અને ગળ્યા ખાજા તો અરે રે બાપરે, મને એવું થાય ભગવાન જીવનમાં સ્વર્ગ છે ખરેખર. એટલી બધી મજા આવે. મોળા ખાજા હોય ને એકદમ પોચા મસ્ત, એ ગરમ ગરમ ચા જોડે ખાવાના. અરે યાર ભગવાન, નહીં ઉતરે આ શરીર કોઈ બી હિસાબે. મસ્ત મજાનું, એ મજાનું આઠમના દિવસે ફરાળ, મસ્ત ગરમ ગરમ મોરૈયો, તીખી મસ્ત છે ને સૂકી ભાજી, રાજગરાની પૂરી, રાજગરાનો લથપથ, ઘીમાં શીરો. ઓ ભાઈ સાહેબ, મજા આવી ગઈ ખરેખર. શ્રાવણ મહિનામાં મને સૌથી વધારે ગમતું હોય ને તો ગળચવાનું, બહુ મજા આવે. એને મજાનું સરસ મજાનું ફ્રૂટ સલાડ ખાવાનું ને સાંજ પડે એટલે જ્યુસ પીવાનું ને અલગ લેવલની મને મજા આવે. મને ત્યાં શંકર ભગવાનના રિયલ આશીર્વાદ તો આ જ છે. બસ ભગવાન છે ને 2 ટાઈમ સારું ખાવા આપે છે ને, અને કંઈ જે ખાવું હોય એ આપણે અફોર્ડ કરી શકીએ છે ને, બસ ભગવાનના એટલા જ આશીર્વાદ આપણા ઉપર ઇનફ છે મને એવું લાગે છે. કેમ કે દુનિયામાં કેટલાય